હાઈ ગાઈસ, આજે હું બનાવું છું વ્હાઈટ પાસ્તા. આજે હું શેર કરું છું તમને હું વ્હાઈટ પાસ્તા કે મને ટાઈમ બહુ થઈ ગયો છે, છોકરાનો સ્કૂલ જવાનો બી ટાઈમ થઈ ગયો છે. જલ્દી વ્હાઈટ પાસ્તા બને એની રેસીપી હું તમને તમારી જોડે શેર કરું છું. તમે જુઓ હું કેવી રીતના બનાવું છું. શિમલા મરચાં ઊભા ઊભા કટ કરી નાખ્યા છે, ગાજર એ બી ઊભા કટ કરી નાખ્યા, મરચાં, આદુ લસણની પેસ્ટ, ડુંગળી, પાસ્તા, મેદો, છીણેલું ચીઝ, દૂધ, કાલી મિર્ચ પાવડર. ચલો હવે તૈયાર આપણે સ્ટાર્ટ કરીએ. ચમચ 2 ચમચી તેલ નાખી દીધું. તેલ ગરમ થાય એટલે મેં ડુંગળી નાખી દઉં. તો આદુ લસણની પેસ્ટ, ડુંગળી બધું બરાબર શેકા દેવાનું, થોડું ફ્રાય કરવાનું. પછી આપણે કાપેલી વેજીટેબલ નાખી દઈશું. એક સોસ પાસ્તા છે એટલે શેકી દઈશું તેલમાં. એક ચમચી જેટલું મીઠું, અડધી ચમચી કાલો મરચું પાવડર મિક્સ કરી દઈશું. ટેસ્ટ માટે થોડી તાકાત નાખીશું, એનાથી ટેસ્ટ સારો આવશે. આપણી વેજીસ રેડી થઈ ગઈ છે. સોયા સોસ 2 ચમચી, ગ્રીન ચીલી 1. બહુ સ્પાઇસી નથી બનાવવાનું, છોકરાઓ માટે બનાવું છું એટલે બહુ સ્પાઇસી નહીં. મિક્સ કરી દેવાનું બરોબર. વેજીસ રેડી છે. 1 ચમચી જેટલું બટર લઈશું. બટર બરોબર મેલ્ટ થઈ જાય. મેલ્ટ થઈ જવાના પછી 1 ચમચી મેદો નાખીશું. મેદો શેકાઈ ગયો છે થોડો, જો આવો થઈ જવું જોઈએ. શેકાઈ જાય એટલે પછી થોડું દૂધ નાખીને હલાવતું રહેવાનું, એને ગાંઠો ના થઈ જાય. બે ચમચી ચીઝ નાખવાનું, ચેડર ચીઝ, છીણેલું ચીઝ. પછી આપણે આમાં વેજીસ નાખી દઈશું. પાસ્તા બી આપણે નાખી મિક્સ કરી દઈશું. તો ગાઈસ પાસ્તા રેડી છે. આપણે દેવને વિષ્ણુને આપીએ ટેસ્ટ કરવા. લેવીશું સાઈડ પછી ના મસ્ત બનાવ્યું.
ભાયા તમને